ધોરણ 6 વિષય અંગ્રેજી એમાં યુનિટ નંબર 1 કે વેર યુ એમાં જે એક્ટિવિટી 1 આપેલી છે એ જોઈશું। તમારે વિદ્યાર્થી મિત્રો પાઠ્યપુસ્તક કાઢવાની છે। એ પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 1 એમાં એક્ટિવિટી 1 આપેલી છે કે નીચે આપેલા ગીતનું અભિનય સાથે ગાન કરો। અહીંયા સરસ મજાનું એક ગીત આપેલું છે। પહેલાં એક ગીતને હું રીડ કરીશ, વાંચીશ, પછી આ ગીતમાં શું કહેવા માંગે છે તમને એ સમજાવીશ, પછી એના મિનિંગ જોઈ લઈશું આપણે। તો પહેલાં ગીતનું અભિનય કરીએ। There were 5 in the bed, and the little one said, roll over, roll over, roll over. So they all rolled over, and one fell down. હું ગીતનું અભિનય કરું, મારી સાથે સાથે તમારે પણ એ ગીતનું અભિનય કરવાનું છે। There were 4 in the bed, and the little one said, roll over, roll over, roll over. So they all rolled over, and one fell down. There were 3 in the bed, and the little one said, roll over, roll over, roll over. So they all rolled over, and one fell down. There were 2 in the bed, and the little one said, roll over, roll over, roll over. So they all rolled over, and one fell down. There was 1 in the bed, and the little one said, good night. તો આપણે આ અભિનયનું ગાન કર્યું। હવે આ અભિનયમાં આપણને શું કહેવા માંગે છે તે જોઈશું। તો પહેલી જે 5 લીટી છે એ જોઈએ આપણે કે there were 5 in the bed। 5 એટલે 5 અને બેડ એટલે પલંગ અથવા પથારી, કે પલંગમાં 5 બાળકો હતા। જુઓ, તમને બાજુમાં ચિત્ર આપેલું છે, એ ચિત્રમાં તમે જોઈ શકો છો કે પલંગમાં કેટલા બાળકો તમને દેખાય છે, તો 5, 1 2 3 4 ને 5, કે પલંગમાં કેટલા બાળકો હતા, 5 બાળકો હતા। એન્ડ ધ લિટલ વન સેડ, લિટલ એટલે નાનું, અને એક નાનું બાળક બોલ્યું। આ 5 બાળકો હતા, તેમાંથી જે એક નાનું બાળક હતું તે બોલ્યું રોલ ઓવર, રોલ ઓવર, રોલ ઓવર, એટલે ગુલાટ ખાઓ, ગુલાટ ખાઓ, ગુલાટ ખાઓ, કે આપણે ગુલાટી મારો। સો ધે ઓલ રોલ ઓવર, તેથી બધાએ ગુલાટી મારી। એન્ડ વન ફેલ ડાઉન, અને તેમાંથી એક નીચે પડી ગયું। 5 બાળકો હતા, તેમાંથી એક નાનું બાળક એવું કહે છે કે આપણે અહીંયાથી ગુલાટી મારો। ગુલાટી મારવામાં એક બાળક હોય છે એ નીચે પડી જાય છે। તો હવે બેડ, પથારીમાં, એ પલંગમાં કેટલા બાળકો રહ્યા, એક નીચે પડી જાય તો 4। તો હવે આગળ જોઈએ। There were 4 in the bed, પલંગમાં 4 બાળકો હતા, એક નીચે પડી ગયું, હવે 4 રહ્યા। એન્ડ ધ લિટલ વન સેડ, અને એમાંથી એક નાનું બાળક બોલ્યું રોલ ઓવર, રોલ ઓવર, રોલ ઓવર, ગુલાટી ખાઓ, ગુલાટી ખાઓ, ગુલાટી ખાઓ। સો ધે ઓલ રોલ ઓવર, તેથી બધા ગુલાટી ખાધી। એન્ડ વન ફેલ ડાઉન, અને એક બાળક નીચે પડી ગયું। 4 હતા, એમાંથી એક બાળક નીચે પડી જાય છે। તો હવે કેટલા રહે છે, ફક્ત 3 બાળકો।
ધેર વેર 3 ઇન ધ બેડ. હવે પલંગમાં 3 બાળકો હતા. એન્ડ ધ લિટલ વન સેડ, અને એમાંથી એક નાનું બાળક બોલ્યું, રોલ અવર રોલ અવર રોલ અવર, ગુલાટી ખાઓ ગુલાટી ખાઓ ગુલાટી ખાઓ. સો ધે ઓર રોલ અવર, તેથી બધાએ ગુલાટી ખાધી. એન્ડ વન ફેલ ડાઉન, અને એમાંથી ફરીથી એક બાળક નીચે પડી ગયું. 3 હતા, એમાંથી એક બાળક નીચે પડી ગયું, તો હવે ફક્ત કેટલા રહ્યા? 2. ધેર વેર 2 ઇન ધ બેડ. હવે પથારીમાં ફક્ત 2 બાળકો હતા. એન્ડ ધ લિટલ વન સેડ, અને તેમાંથી એક નાનું બાળક બોલ્યું, રોલ અવર રોલ અવર રોલ અવર, ગુલાટી ખાઓ ગુલાટી ખાઓ ગુલાટી ખાઓ. સો ધે ઓલ રોલ અવર, તેથી બધાએ ગુલાટી ખાધી. એન્ડ વન ફેલ ડાઉન, અને એમાંથી એક નીચે પડી ગયું. 2 હતા બાળકો, એમાંથી એક નીચે પડી ગયું. હવે કેટલા રહ્યા? ફક્ત એક જ બાળક રહ્યું. જો તમને બાજુના ચિત્રમાં દેખાય છે, પલંગ ઉપર ફક્ત એક જ બાળક સૂતું છે. ધેર વોઝ વન ઇન ધ બેડ. પલંગમાં એક બાળક હતું. એન્ડ ધ લિટલ વન સેડ, અને એ નાનું બાળક બોલ્યું, ગુડ નાઇટ, શુભરાત્રિ. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ કાવ્યમાં, ગીતમાં તમને ખબર પડી ગઈ હશે, અને મિનિંગ તો કંઈ એવા હાર્ડ નથી કે આપણે લખાઈએ, અને આમાંથી કંઈ એટલું ખાસ પૂછાતું પણ નથી. તોય હું તમને એકવાર જોઈ લઉં. 5 એટલે 5, બેડ એટલે પથારી, લિટલ એટલે નાનું, રોલ અવર એટલે ગુલાટી મારવી, ફેલ ડાઉન એટલે નીચે પડી જવું, 4 એટલે 4, 3 એટલે 3. આ બધા તો સેમ જ મિનિંગ છે. 2 એટલે 2, 1 એટલે 1, સેડ એટલે કહ્યું, ગુડ નાઇટ એટલે શુભરાત્રિ. હવે આપણે આગળ જોઈએ. હવે પેજ નંબર 2 પર ગીતમાંથી ઉદાહરણ મુજબ રાઇમિંગ વર્ડ શોધો. હવે તમને એમ થતું હશે કે રાઇમિંગ વર્ડ એટલે શું? તો રાઇમિંગ વર્ડ એટલે સરખા અવાજવાળા શબ્દો. તમારે ગુજરાતીમાં આવતું હશે કે સરખા અવાજવાળા શબ્દો અથવા અનુપ્રાસવાળા શબ્દો શોધો, કે આપણે જે બોલીએ એનો અવાજ સરખો નીકળે. બરાબર. અનુપ્રાસવાળા શબ્દો જેવા કે રેડ, બેડ. બરાબર, બોલવામાં સેમ રહે છે ને, રેડ બેડ. હવે સેન્ડ, તો આપણે અહીંયા શું લખીશું? સેન્ડનું કયું બનશે? એન્ડ. અને એ ફક્ત તમારે આગળની જે કાવ્ય છે એના જ આધારે લખવાના છે. રાઇટ, તો નાઇટ, NIGHT, નાઇટ. ફૂડ, ફૂડનું ગુડ. ટોલ, ટોલનું થશે ઓલ. ગીતમાંથી જ લખવાનું છે. બેલ, તો ફેલ, પડી જવું. ટ્રી, તો 3, THREE. બ્રાઉન, તો ડાઉન. એલાઇવ, તો 5. મોર, તો 4. રાઇમિંગ વર્ડ તમારે પૂછાતા હોય છે, એટલે ખાસ તમારે ધ્યાન રાખવાનું. પછી છે આપણે એક્ટિવિટી 2. તો હવે એક્ટિવિટી 2માં છે ચિત્ર ધ્યાનથી જુઓ અને નીચે આપેલ આધારિત પ્રશ્નોના જવાબ લખો. તમારે એક્ઝામમાં આવું કંઈ પૂછાતું નથી. આપણે જે એક્ઝામમાં પૂછાતું નથી, વધારાની એવી એક્ટિવિટી છે, એના ઉપર ધ્યાન આપીએ નહીં.
કેમ કે એનું કરીને કોઈ મતલબ છે નહીં. આપણા જોડે જ્યારે તમે સ્કૂલમાં આવશો અને એવું લાગશે કે હા આ પૂછાતું હોય છે કે આ પૂછાશે, તે એક્ટિવિટી આપણે જોઈ લઈશું. પરંતુ જે પૂછાશે એ તો હું કરાવી જ દઈશ તમને. બાકી આ પૂછાતું નથી એટલે આપણે જવા દઈશું. તો એકવાર હું તમને સમજાવી દઉં. તમારે લખવું હોય તો તમે લખી શકો છો ચિત્રના આધારે પ્રશ્નોના જવાબ. કે ધેર આર ચિલ્ડ્રન્સ ઇન ધ ગાર્ડન, કાઉન્ટ ધેમ. કે આ ગાર્ડનમાં કેટલા બાળકો છે તેને ગણવાના છે. નંબર ઓફ બોયઝ, બોયઝ હોય એની સંખ્યા, ગર્લ્સની અહીંયા સંખ્યા લખવાની. બરાબર. એના એવી રીતે 10 પ્રશ્નોના જવાબ છે. હવે પછી આપણે એક્ટિવિટી 3, એમાં પણ સંવાદ સાંભળો અને વાંચો. એ સંવાદ હું એકવાર ખાલી બોલી જાઉં છું, તમે ધ્યાનથી સાંભળી લેજો. ટીચર સેઝ, રમેશ give me your sharpener please. Ramesh says here it is ma'am. Teacher says thank you, put it on the table. Ila says Jayant, put your eraser on the table. Jayant says oh sure. Ila says thanks. Daksha says give me your sketch pen Divya. Divya says no sketch pen, sorry. Daksha says okay, give me your hairpin. Divya says here it is. હવે બી કશું નથી, આપણે જવા દઈશું. એક્ટિવિટી 4 છે, જૂથમાં કામ કરો. તમારા જૂથના સભ્યોની હાજરીની વિગત પત્રમાં લખો. કોઈ મહત્ત્વનું નથી. એક્ટિવિટી 5 પણ આપણે મહત્ત્વની નથી, એ પણ કશું પૂછાતું નથી. હવે આપણે જે પૂછાશે એ એક્ટિવિટી 8 છે. તમારે હવે કાઢવાની છે પેજ નંબર 10, એક્ટિવિટી 8. આ યુનિટ 1નો મેઇન પાર્ટ. આમાંથી તમે ખાલી જગ્યા કહો, ફકરા ઉપરથી પ્રશ્નોના જવાબ કહો, કે કોઈ અંગ્રેજી શબ્દનું ગુજરાતી છે, ખરા ખોટા છે, આ બધું આ પાઠમાંથી, આ એક્ટિવિટી 8માંથી પૂછાય છે. એટલે આ પાઠમાં આપણે ધ્યાન આપીશું, એના ઉપર જ ભાર આપીશું. બરાબર. તો હવે આપણે તમારે એક્ટિવિટી 8 કાઢવાની છે. આપણે આજે આ પાઠ પૂરો કરી દઈએ. પાઠનું નામ છે ઇટ વોઝ અ કોલ્ડ ડે. કે ઠંડીનો દિવસ હતો. કોલ્ડ એટલે ઠંડી અને ડે એટલે દિવસ. કે ઠંડીનો દિવસ હતો. લાસ્ટ યર, ગયા વર્ષે, લાસ્ટ યર એટલે ગયા વર્ષે, ધેર વોઝ અ વન રિયલી બેડ ડે. કે ગયા વર્ષનો એક દિવસ ખરેખર ખૂબ જ ખરાબ રહ્યું. રિયલી એટલે ખરેખર અને બેડ એટલે ખરાબ. કે ગયા વર્ષનો જે એક દિવસ હતો એ ખૂબ જ ખરાબ રહ્યો હતો. ઇટ વોઝ અ મંડે. તે કયો દિવસ હતો? મંડે એટલે સોમવાર હતો. યુઝવલી સામાન્ય રીતે, ધેર આર અબાઉટ 25 સ્ટુડન્ટ્સ ઇન માય ક્લાસ. કે સામાન્ય રીતે મારા વર્ગમાં 25 વિદ્યાર્થીઓ હોય છે. કેટલા વિદ્યાર્થીઓ હોય છે? રેગ્યુલર રોજ 25 સ્ટુડન્ટ્સ એ ક્લાસમાં હોય છે. બટ ધેટ ડે, પરંતુ તે દિવસે, ધેર વેર ઓનલી 5 સ્ટુડન્ટ્સ. ફક્ત 5 જ બાળકો હતા. એનું કારણ શું? તો આગળ જોઈએ આપણે. ઇટ વોઝ અ રિયલી કોલ્ડ. ખરેખર ખૂબ જ ઠંડી હતી. ખૂબ જ ઠંડી હોવાના કારણે ફક્ત એ 25 વિદ્યાર્થીઓમાંથી ફક્ત 5 જ વિદ્યાર્થીઓ ક્લાસમાં હતા. ઇટ વોઝ અ રેનિંગ અ લોટ. પુષ્કળ વરસાદ વરસી રહ્યો હતો.
ઇટ વોઝ અ ડાર્ક, અંધારું હતું, એન્ડ ગ્રે આઉટસાઇડ, કે બહાર ખૂબ જ અંધારું અને ભૂખરું હતું. ધેર વોઝ નો સનશાઇન, સૂર્યપ્રકાશ હતો નહીં. સનશાઇન એટલે સૂર્યપ્રકાશ, તડકો, કે એ દિવસે એટલી ઠંડી હતી કે જેના કારણે બહાર તડકો પણ હતો નહીં. આઈ થિંક ધ સ્ટુડન્ટ્સ વેરન્ટ એટ અ સ્કૂલ. મેં માન્યું કે વિદ્યાર્થીઓ શાળામાં ન હતા. બિકોઝ, કારણ કે, ધે વેર સિક, તેઓ બીમાર હતા. મને એવું હતું કે બાળકો નિશાળે નથી આવ્યા એનું રીઝન છે, એનું કારણ છે કે તેઓ બીમાર હશે. ધે વેર એટ હોમ, તેઓ ઘરે હતા. મે બી ધે વેર ઇન બેડ, કદાચ તેઓ પથારીમાં હતા. તે બીમાર હતા અને પથારીમાં હતા, તેથી બાળકો સ્કૂલે આવ્યા ન હતા, કારણ કે ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં ઠંડી હતી. નેક્સ્ટ પેરેગ્રાફ. મિસ્ટર જોશી ઇઝ અવર ટીચર, કે શ્રીમાન જોશી છે એ અમારા શિક્ષક છે. તેમના ટીચરનું નામ શું છે? મિસ્ટર જોશી, શ્રીમાન જોશી. હી ઇઝ ઓલવેઝ એટ સ્કૂલ, તે હંમેશા નિશાળે હોય છે. હી ઇઝ નેવર એટ હોમ ઓન મંડે, તે સોમવારે ક્યારેય ઘરે હોતા નથી. કે દર સોમવારે કે ગમે તે સોમવાર આવે ત્યારે તે ઘરે ક્યારેય હોતા નથી. તે હંમેશા નિશાળે જાય છે. લાસ્ટ મંડે વોઝ નોટ ડિફરન્ટ, અને ગયો સોમવાર પણ અલગ હતો નહીં. હી વોઝ નોટ ઇન બેડ, તે પથારીમાં હતા નહીં. હી વોઝ ઇન ધ ક્લાસરૂમ એન્ડ હી વોઝ કોલ્ડ, પરંતુ તેઓ ક્યાં હતા? વર્ગખંડમાં હતા અને તેઓ ખૂબ જ ઠરી ગયા હતા. તેમને ખૂબ જ ઠંડી લાગતી હતી. કે અમારા જે શિક્ષક શ્રીમાન જોશી છે એ હંમેશા નિશાળે જાય છે અને દર સોમવારે તે નિશાળે હોય છે, ક્યારેય એ ઘરે હોતા નથી. અને જે ગયો સોમવાર હતો એ પણ અલગ હતો નહીં. તેઓ પથારીમાં નહોતા, આટલી બધી ઠંડી હોવા છતાં પણ તેઓ ક્લાસરૂમમાં, વર્ગખંડમાં હતા અને ખૂબ જ ઠરી ગયા હતા. હી વોઝ નોટ ઇન વાર્મ ક્લોથીસ, વાર્મ ક્લોથીસ એટલે ગરમ કપડાં, કે તેમણે ગરમ કપડાં પહેર્યા ન હતા. ઇનફેક્ટ, હકીકતમાં, ઓલ ધ સ્ટુડન્ટ્સ વેર કોલ્ડ, કે બધા જ વિદ્યાર્થીઓ ઠરી ગયા હતા, કે બધા જ વિદ્યાર્થીઓને ઠંડી લાગતી હતી. ઇટ વોઝ ફ્રીઝિંગ, કે વાતાવરણ પણ થીજી જવાય તેવું હતું, ખૂબ જ ઠંડુ હતું વાતાવરણ. ધ સ્કૂલ વોઝ લાઇક અ રેફ્રિજરેટર, કે નિશાળ પણ રેફ્રિજરેટર જેવી લાગતી હતી. આ તમારી ખાલી જગ્યા પૂછાતી હોય છે કે ધ સ્કૂલ વોઝ લાઇક અ ખાલી જગ્યા, કે નિશાળ કોના જેવી લાગતી હતી? તો રેફ્રિજરેટર, બરાબર, એના જેવી, ફ્રીજ જેવી લાગતી હતી. અવર રૂમ વોઝ લાઇક અ ફ્રીઝર, અને આ પૂછાતી હોય છે ખાલી જગ્યા કે જે વર્ગખંડ હતો, રૂમ છે, એ શેના જેવો લાગતો હતો? તો ફ્રીઝર જેવો હતો. એન્ડ પુઅર મિસ્ટર જોશી વોઝ લાઇક આઈસ, અને શ્રીમાન જોશી બિચારા બરફ જેવા ઠરી ગયા હતા. ધ સ્મોલ ક્લાસ વોઝ કોલ્ડ. અમારો જે નાનો વર્ગખંડ હતો એ ખૂબ જ ઠંડો હતો.
ઇટ વોઝ રેનિંગ હેવીલી. ભારે વરસાદ વરસી રહ્યો હતો. આઈ લેફ્ટ ધ સ્કૂલ અર્લી. હું શાળામાંથી વહેલો નીકળી ગયો હતો. અર્લી એટલે વહેલો, કે હું શાળામાંથી વહેલો નીકળી ગયો હતો. ધ રેન સ્ટોપ્ડ એટ નાઇટ. હવે વરસાદ ક્યારે બંધ થયો? તો રાત્રે વરસાદ અટકી ગયો. નેક્સ્ટ ડે, બીજી સવારે, ધ સન વોઝ શાઇનિંગ. બીજા દિવસે સૂર્ય પ્રકાશતો હતો. તમને નીચે ચિત્રમાં દેખાશે સૂર્ય પ્રકાશી રહ્યો છે ને. સો એવરીથિંગ વોઝ ઓકે. હવે બધું બરાબર હતું. ધેર વેર 25 સ્ટુડન્ટ, નોટ ઓનલી 5. હવે વર્ગમાં 25 વિદ્યાર્થીઓ હતા, ના કે 5. બટ વેર વોઝ મિસ્ટર જોશી. પરંતુ શ્રીમાન જોશી ક્યાં હતા? હી વોઝન્ટ ધેર. તે ત્યાં હતા નહીં. હી વોઝ એટ હોમ સિક ઇન બેડ. તેઓ તેમના ઘરે હતા, પથારીમાં માંદગીના લીધે પડેલા હતા. હવે જ્યારે બધું સારું થયું ત્યારે શ્રીમાન જોશી સ્કૂલે આવ્યા ન હતા, કારણ કે તે ગયા દિવસે આવ્યા હતા સોમવારે, ત્યારે તેમને ખૂબ જ ઠંડી લાગતી હતી. તેના લીધે તેઓ બીમાર પડી ગયા હતા અને બીજે દિવસે શાળાએ આવી શક્યા નહીં. તો હવે આપણે વિદ્યાર્થી મિત્રો આના મિનિંગ જોઈ લઈએ. તમારે નોટબુક કાઢવાની છે. હું લખાવું એમ તમારે લખતું જવાનું છે. પહેલાં લખીશું આપણે યુનિટ 1. એમાં લખીશું એક્ટિવિટી 8. હું બોલું એમ લખતું જવાનું છે તમારે નોટબુકમાં. એક્ટિવિટી 8. બાજુમાં આ પાઠનું નામ લખો. ઇટ વોઝ અ કોલ્ડ ડે. તો આપણે લખીશું યુનિટ 1. એમાં એક્ટિવિટી 8. ઇટ વોઝ અ કોલ્ડ ડે. મીનિંગ. મિનિંગ્સ એટલે શબ્દાર્થ. હવે આપણે શબ્દાર્થ આ પાઠના લખીશું. મારી સાથે સાથે તમારે લખતું જવાનું છે. પહેલો શબ્દાર્થ લખીશું આપણે લાસ્ટ યર. ગયા વર્ષે. લાસ્ટ યર એટલે ગયા વર્ષે. વિદ્યાર્થી મિત્રો એટલું તમારે ધ્યાન રાખવાનું કે હું તમને એક મિનિંગ લખાવું, પછી તમારે 3 લીટી છોડવાની છે. બધાને ફરજિયાત 3 લીટી છોડવાની છે. અને એ 3 લીટીમાં મિનિંગ અત્યારે લખવાના નથી. એ તમારું હોમ લર્નિંગ છે, બરાબર. વારે ઘડીએ એક મિનિંગ લખાવતા હું તમને નહીં કહું કે 3 લીટી છોડો. એક મિનિંગ લખાઈ જાય એટલે તમારે 3 લીટી છોડી જ દેવાની. પછી 3 લીટી છોડીને બીજો મિનિંગ લખીશું આપણે રિયલી. રિયલી એટલે ખરેખર.
ત્રીજું બેડ, BAD. બેડ એટલે ખરાબ. યુઝવલી, યુઝવલી એટલે સામાન્યત. ત્રણ લીટી છોડતું જવાનું છે. પછી લખીશું આપણે ડે, DAY. ડે એટલે દિવસ. કોલ્ડ, COLD. કોલ્ડ એટલે ઠંડુ. ટુ રેઇન, વરસાદ પડવો. પછી લખીશું અલોટ. એટલે પુષ્કળ. ડાર્ક, DARK. ડાર્ક એટલે અંધારું. ગ્રે, GRAY. ગ્રે એટલે ભૂખરું. એના પછી લખીશું આપણે આઉટસાઇડ. એટલે બહાર. પછી છે સનશાઇન. સૂર્યપ્રકાશ અથવા તડકો પણ કહી શકાય. એના બાદ છે સ્ટુડન્ટ. એટલે વિદ્યાર્થી. પછી બીકોઝ. બીકોઝ એટલે કારણ કે. શીક, SICK. સિક એટલે બીમાર. પછી લખીશું ડિફરન્ટ. ડિફરન્ટ એટલે જુદું અથવા અલગ. પછી વાર્મ ક્લોથિસ.
ગરમ કપડાં, ઇનફેક્ટ, એટલે હકીકત, પછી પુઅર, પુઅર એટલે બિચારા, ગરીબ બી થાય પણ આના અર્થમાં આપણે બિચારા થાય, બરાબર. આ પાઠના અર્થમાં બિચારા થાય. પછી આઈસ, ICE, આઈસ એટલે બરફ. હેવીલી, હેવીલી એટલે ભારે. અર્લી, અર્લી એટલે વહેલા. નાઇટ, નાઇટ એટલે રાત્રે. નેક્સ્ટ ડે એટલે બીજા દિવસે. સન એટલે સૂર્ય. બરાબર. આપણે 25 મિનિંગ થયા આ પાઠના. તમારે 3 લીટી તમે છોડી હશે, તે 3 લીટીમાં હોમ લર્નિંગમાં આ મિનિંગ પણ લખવાના અને તેને યાદ પણ કરવાના છે, કેમ કે ગુજરાતી શબ્દ સામે અંગ્રેજી સ્પેલિંગ પૂછાતા હોય છે 5 માર્ક્સના તમારે, એટલે આ મિનિંગ યાદ કરવાના રહેશે સ્પેલિંગ સાથે અને એનું ગુજરાતી. પછી આપણે આગળ જોઈએ, ઘટનાના આધારે ખાલી જગ્યા પૂરો. આ ઉપરની ખાલી જગ્યા પાઠના આધારે પૂરવાની છે તમારે. કે પહેલું છે ખાલી જગ્યા, ધ વેધર વોઝ ખાલી જગ્યા એન્ડ રેની. વાતાવરણ કેવું હતું? કોલ્ડ, ઠંડુ અને વરસાદી હતું. તો આપણે અહીં લખીશું કોલ્ડ, COLD. ઇટ વોઝ અ ડાર્ક એન્ડ, બહાર ખૂબ જ અંધારું અને ગ્રે આઉટસાઇડ. મની સ્ટુડન્ટ વેર નોટ એટ ધ સ્કૂલ. ધેર વોઝ નો સનશાઇન, સૂર્યપ્રકાશ હતો નહીં. લોટ્સ ઓફ સ્ટુડન્ટ ખાલી જગ્યા સિક એટ હોમ. તો વેર પાઠના આધારે જ ખાલી જગ્યા પૂરવાની છે. મિસ્ટર જોશી વોઝ એટ હોમ સિક ઇન બેડ. ધ ખાલી જગ્યા વોઝ લાઇક અ ફ્રીઝર. તો રૂમ, ફ્રીઝર જેવું શું લાગતું હતું? તો રૂમ. The school was like a refrigerator. The ખાલી જગ્યા stop at night. તો rain. Mr. Joshi was ખાલી જગ્યા next day at home.
એના પછી છે ખરા ખોટા, ટ્રુ અથવા ફોલ્સ. ટ્રુ એટલે સાચું અને ફોલ્સ એટલે ખોટું. બરાબર, અહીંયા ટ્રુ કે ફોલ્સ લખવાનું છે. પહેલું છે ધેર વેર 5 સ્ટુડન્ટ ઇન ધ ક્લાસ ધેટ મંડે. તો ટ્રુ. સોમવારે 5 વિદ્યાર્થીઓ હતા. ઇટ વોઝ વાર્મ ઓન મંડે. તો ફોલ્સ. ઠંડુ નહોતું પરંતુ ગરમ નહોતું પરંતુ ઠંડુ હતું. મિસ્ટર જોશી વોઝ પ્રેઝન્ટ ધેટ મંડે. ટ્રુ. મિસ્ટર જોશી સોમવારે હાજર હતા. મિસ્ટર જોશી વોઝ એટ સ્કૂલ ધ નેક્સ્ટ ડે. બીજે દિવસે શ્રીમાન જોશી આવ્યા હતા સ્કૂલ. તો ના, ફોલ્સ. મિસ્ટર જોશી એન્ડ સ્ટુડન્ટ ફેલ્ટ કોલ્ડ ધ નેક્સ્ટ ડે. તો ફોલ્સ. બીજે દિવસ તો સૂર્યપ્રકાશ હતો. બરાબર. હવે આપણે આગળ જોઈએ તો એક્ટિવિટી 9 છે. એક્ટિવિટી 9, 10 અને 11 આપણે આજનું અહીંયા સુધી રાખીએ. પછી નેક્સ્ટ પીરિયડમાં એક્ટિવિટી 9 જોઈશું. તમારે હોમ લર્નિંગમાં શું લખવાનું છે એ જોઈ લો. એક્ટિવિટી 1ના પાછળ પેજ નંબર 2માં જે રાઇમિંગ વર્ડ છે એ નોટબુકમાં લખવાના. પછી મેં તમને જે 3 વાર મિનિંગ કીધા એ લખીને યાદ કરવાના. એના પછી આ ખાલી જગ્યા લખવાની નોટબુકમાં અને ટ્રુ અને ફોલ્સ લખવાનું. નેક્સ્ટ પીરિયડમાં આપણે આગળની એક્ટિવિટી જોઈશું.